રાજ્યમાં એક અઠવાડિયાથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગનું કહેવું છે કે 3 નવેમ્બર સુધી આ વરસાદ યથાવત રહેશે। હવે તે વચ્ચે પાયમાલ થઈ રહ્યો છે જગતનો તાત। જી હા, જગતનો તાત એટલે કે ખેડૂતોની કફોડી સ્થિતિ થઈ ગઈ છે, કારણ કે તૈયાર પાકનું સોંથ મળી ગયું છે અને આ પરિસ્થિતિ વચ્ચે સરકાર પણ એક્શનમાં આવી। સરકારે તપાસના આદેશ આપી દીધા, સર્વેની કામગીરી હાથ ધરવાના આદેશ આપી દીધા અને સર્વે બાદ સહાયની પણ વાત કરી દીધી। પરંતુ જે સર્વે અને સહાયની જે રમત ચાલી રહી છે તે વચ્ચે જમીની ધોરણે કોઈ પરિણામ નથી જોવા મળી રહ્યું અને તેના કારણે ખેડૂતોમાં હવે એક બાદ એક રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ સર્વેની કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ઓનલાઈન એપ્લિકેશન પર ખેતરમાં નુકસાનીના ફોટો અપલોડ કરવાના છે, પરંતુ વરસતા વરસાદ વચ્ચે ખેડૂત ફોટો પાડવા કેવી રીતે જાય? ઓનલાઈન સર્વેની કામગીરી છે તેમાં સર્વર ઠપ થઈ ગયું છે, આખી કામગીરી ખોરંભે ચડી ગઈ છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે સહાય તો ત્યારે હોય કે જ્યારે પાક લેવાયો હોય। અહીં તો તૈયાર પાકનો સોથ વળી ગયો છે। અહીં સહાય નહીં પરંતુ વળતર જોઈએ છે। સાથે જ ખેડૂતોએ દેવા માફીની પણ માંગ કરી છે। બીજી તરફ ખેડૂતોમાં એવી પણ માંગ ઉઠી છે કે સરકાર સર્વે પહેલા જ સહાયનું ધોરણ પણ જાહેર કરી દે, કારણ કે સરકાર દ્વારા જે જિલ્લાઓમાં સહાયની આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે અમુક જ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ હવે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, એટલે કે બાકીના જે જિલ્લાઓ છે ત્યાં પણ સહાય અને સર્વેની જાહેરાત કરવામાં આવે। આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે એટલું જ કહી શકાય કે પાકનો સોથ વળી ગયો, ખેડૂતોની કમર ભાગી ગઈ। હવે સરકાર સરવડે તો ધરતીપુત્ર બેઠો થાય। આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।